આગામી આવતા તહેવારો તેમજ ખાસ કરીને નવરાત્રિમાં ગરબા દોઢિયા રમવા માટે ખેલાડીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. તે સમયે સુરત શહેરના ખ્યાતનામ ગ્રુપ ભાવિન મિલેનિયમ ગરબા ગ્રુપ દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ગરબા તાલીમના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. ભાવિન મિલેનિયમ ગરબા ગ્રુપ દ્વારા આવનારા 4 મહિના દરમિયાન દરેક તહેવારોની પણ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે આ વખતે ઉદ્ઘાટન પ્રસંગે મહાદેવ ભગવાનની કૃતિ પણ તેમના દ્વારા ખાસ બનાવવામાં આવી હતી, જે ખેલૈયાઓમાં ખાસ આકર્ષણ જમાવી રહ્યું હતું. આ ઉપરાંત BMGGના સંચાલક ભાવિન કડીવાલાએ જણાવ્યું હતું કે હું 28 વર્ષથી આ ગરબા શીખવાના ક્લાસીસ ચલાવું છું. એ મારો શોખ છે, મારો બિઝનેસ નથી. આમાંથી બચતી રકમ અમે શહેરની જરૂરિયાતમંદ સંસ્થાઓને દાન કરી દઈએ છીએ. ભાવિન મિલેનિયમ ગરબા ગ્રુપની અમારા સંવાદદાતાએ લીધેલી મુલાકાતના થોડા અંશો નિહાળીએ. ભાવિન કડીવાલા BMGG ગ્રુપનો સંચાલક છું. BMGG એટલે ભાવિન્સ મિલેનિયમ ગરબા ગ્રુપ, જે હું છેલ્લા 28 વર્ષથી આ ગ્રુપ હું ચલાવી રહ્યો છું. આ શોખ છે અને આ જ પૈસામાંથી જે પણ અમારું કલેક્શન આવે છે તેમાં અમારો ખર્ચો કાઢ્યા પછી અમે ઘણી બધી સંસ્થાઓમાં આનું દાન પણ કરીએ છીએ. BMGGમાં સમજો લગભગ બધી જ કોમના લોકો આવે છે, જેમ કરીને કે ભાઈ ગુજરાતી પબ્લિક આવે છે, મારવાડી પબ્લિક આવે છે, પંજાબી પબ્લિક પણ આવે છે અને સમજી લો કે સાઉથના પણ અમુક 2-3 મારે ત્યાં સ્ટુડન્ટ આવે છે. 28 વર્ષોમાં આપણે શું વૈવિધ્યતા લાવ્યા ક્લાસમાં? વૈવિધ્યતામાં અત્યાર સુધી ગરબાની રીતે રમાતા હતા, પણ છેલ્લા 5 વર્ષથી હવે જે આપણે ગુજરાતમાં યંગસ્ટર પબ્લિકોને જે હિસાબે આપણે આ ગરબા તરફ વાળ્યા છે, તો થોડું એ લોકોને પણ ધ્યાનમાં રાખીને એમ સમજી લો કે એ લોકોના વેસ્ટર્ન કલ્ચરને પણ એને અર્વાચીન ગરબામાં જ કન્વર્ટ કરીને એ લોકોને શીખવવામાં આવ્યા છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ ગુજરાતમાં ગરબાનું, તો કોઈને કહેવાની જરૂરત નથી પડતી. આ તો ગુજરાતીઓના લોહીમાં વહે છે, એમ સમજી લો. પણ જેવી રીતે હવે છેલ્લા 5 વર્ષથી યંગસ્ટર લોકોને જોડ્યા છે આપણે, અને યંગસ્ટરોને ક્રેઝ મુજબ જે એ લોકોના સ્ટેપને આપણે ગરબામાં એ લોકોને ફેરવીને ગરબા જ રમાડ્યા છે, જેથી કરીને એમ સમજી લો કે ઘણું બધું પબ્લિક અમારા ગ્રુપ તરફ આકર્ષણનું કેન્દ્ર થઈ ગયું છે. એને લઈને મારે ત્યાં 1500 મેમ્બર શીખવા માટે ગયા વર્ષે પણ આવ્યા હતા. 28 વર્ષ પહેલાં જ્યારે મેં શરૂઆત કરેલી ત્યારે મારે ત્યાં ખાલી 100 મેમ્બર જ હતા, અને મહેનત, લગન અને ગરબા પ્રતિ જે અમારું સમર્પણ રહ્યું છે, જેથી કરીને આજે 1500 સુધી અમે પહોંચ્યા છીએ. ક્યાં લઈ જવા માંગો છો તમારા ક્લાસીસ? લઈ જવામાં તો આશા તો ઘણી ઉપર હોય છે, પણ સમજી લો બસ માતાજીની કૃપા રહે અને જે સારી રીતે થાય એવી હું આશા રાખું છું. સૌથી પહેલું કારણ આ ધાર્મિક કારણ છે. ગરબા એ આપણી સંસ્કૃતિ છે, અને એ સંસ્કૃતિને આગળ વધારવા માટે સમજો કે ગરબાનું જે સ્ત્રોત કહેવાય તે માતાજી કહેવાય, અને માતાજીના આરાધ્ય એ મહાદેવ ભગવાન કહેવાય. તો એને લગતી આ વર્ષે અમે લોકોએ આ કોન્સેપ્ટ પર કામ કર્યું છે. જનોને સંદેશ પાઠવવામાં બસ મારું એટલું છે, આપણી ગુજરાતની જે સંસ્કૃતિ છે ગરબા, બસ એને આગળ વધારો, અને એના માટે આગળ વધારવા માટે બને ત્યાં સુધી વધારે એકબીજાને પણ આમાં જોડીને ગરબામાં જોડાઓ. મારું નામ ઋષિ ભાવિન કડીવાલા છે. હું ભાવિનભાઈ કડીવાલાનો દીકરો છું, અને હું ઘણા વર્ષોથી સ્કૂલ પછી, બિઝનેસ પછી અમે કોલેજમાં આવી રીતે હું આવીને હું પાપાને ક્લાસ હેન્ડલ કરવા લાગુ છું, અને હું એમની બધી રીતે મદદ કરું છું. સ્કૂલ કોલેજ સાથે ગરબા ક્લાસ મેનેજ કરવાની સ્કૂલ કોલેજ સાથે મને તો જરૂરી લાગે, કેમ કે ગરબા જ એવો એક સોર્સ છે મારા માટે કે અહીંયા આવીને હું રિફ્રેશ થાઉં, અહીંયા આવીને રમું, હું મ્યુઝિક પર પેલું ખોવાઈ જાઉં ને હું ગરબા કરી શકું. અને હું બહુ બધા જણને હું જોઉં છું કે લોકો આખા દિવસનો પેલો સ્ટ્રેસ અહીંયા કાઢવા આવે છે, કે અમુક પેલું ફિટનેસ માટે આવે છે કે ગરબા રમીને વજન ઉતારે, અમુક એમ કે કોઈને મળતા મૂકતા નહીં હોય, પણ અહીંયા આવીને અમુક જણાને મળતા હોય તો એ લોકોનો દિવસ સારો જાય, એ લોકોનું લાઈફમાં શું ચાલતું હોય, બીજાની લાઈફમાં શું ચાલતું હોય એ લોકોને જાણવા મળે. અને બીજી વસ્તુ એ જ કે હમણાં વેસ્ટર્ન કલ્ચરથી લોકો પાછા પેલું ધાર્મિક લોકો થવા માંડેલા છે, અને એનાથી હું બહુ ખુશ છું કે હું પોતે પણ એવા માનું કે આપણે આપણું ઇન્ડિયન કલ્ચર છે તે છોડવું નહીં જોઈએ. એ આપણા રૂટ્સ છે, એ આપણે નહીં જવા દેવા. એક યંગસ્ટર તરીકે તું જ્યારે ફાસ્ટ એક સાથે રાઉન્ડમાં ફરે છે, ત્યારે તને અંદરના તારા ફિલિંગ્સ કેવા હોય?
એ તો મ્યુઝિક પર જ ચાલતું હોય, મને પણ નહીં ખબર પડતી હોય કે મ્યુઝિક પર મને ક્યારે કરવાનું મન થાય ક્યારે નહીં કરવું, એ એકદમ ખોવાઈ જાય ને ત્યારે બધી વસ્તુ થાય. ગ્રહ હોય અમે તો પેલું એમ જ્યારથી એ પતે ત્યારથી અમે હવે ક્યારે બીજા 8 મહિના કેવી રીતે નીકળશે, શું કરશું પહેલા 2-3 મહિના તો એના જ એમ થાય છે કે હવે કરવાનું શું, રાત્રે એકલું લાગવા માંડે ને એવું બધું. એટલે આની જ અમે રાહ જોતા હોય કે બધાને રોજનું મળવાનું થાય. આ વર્ષે કયા નવા સ્ટેપ લઈને આવ્યા? નવા સ્ટેપમાં અમે બધા નવા મોડર્ન સ્ટેપ્સ અમુક જે આવે તે અમે એડ કરતા હોઈએ છીએ. દાંડિયામાં અમુક સ્ટેપ અમે એડ કરતા હોઈએ છીએ. દાંડિયા કલ્ચર જે એક ટાઈપનું પતી ગયેલું હતું તે પાછું અમે રિવાઇવ કરવાની ટ્રાય કરી છે અને ઘણું બધું થયું પણ છે. મેસેજ એ જ કે મોડર્ન જે હમણાં મોડર્ન બધા છે અમારામાં 50% યંગસ્ટર ક્રાઉડ આવે છે, એટલે એ જોઈને એ જ વસ્તુ છે કે હવે લોકો વેસ્ટર્ન પરથી એમ હવે છોડીને આપણું જે ઇન્ડિયન કલ્ચર છે તે લોકોને ખબર પડે છે કે આ કેટલું ફાઇન છે, કેવી રીતે બધા રહી છે. અને હું બી એ જ કહું છું કે બધા આનાથી જોડાવું જ જોઈએ. મારું નામ અમી ભાવિન કડીવાલા છે. ભાવિન કડીવાલાની વાઇફ છું. આ BMGG ગરબા ક્લાસ, હું ભાવિન, મારો દીકરો, અમે બધા અને બીજા બધા ઘણા બધા અમારી સાથે જોડાયેલા છે. અમે બધા મળીને આ ગરબા ક્લાસ ચલાવીએ છીએ. અને આની સાથે લાગણીઓમાં એવું છે ને કે આખું વર્ષ એક રાહ જોતા હોઈએ કે ક્યારે પાછું મે મહિનો આવે, જૂન મહિનો આવે અને અમારા ગરબા ક્લાસ સ્ટાર્ટ થઈએ, અહીંયા બધા લોકોને મળીએ, નવું જાણીએ, નવું જણાવીએ, નવું શીખીએ, નવું શીખવાડીએ. બસ આ જ એક બધું એ છે કે લોકોને મળવાનું થાય, બધા ભેગા થાય ને લોકોમાં ગરબા ક્લાસ. આજે અત્યારે વેસ્ટર્ન કલ્ચર તરફ બધા સંસ્કૃતિ યુથ એકદમ વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યું છે અને ગરબા કરવા માટે અને આ બધી થીમ જે ધાર્મિક થીમ કરીએ તો એ લોકોને પણ આપણે આપણા હિન્દુ કલ્ચર સાથે જોડી રાખીએ. એના લીધે અમે આ બધી થીમ કરીએ છીએ. અને ગરબાનો એક હેતુ પણ એ જ છે કે લોકો જોડાઈ રહીએ, કે આપણી ધાર્મિક કલ્ચર સાથે લોકો જોડાઈ રહે. જો એમ તો ફિમેલને મેનેજ કરવું થોડું અઘરું છે, પણ તો પણ બધા એકબીજાની સાથે થોડુંક કોઓપરેટ થઈને બધું એમ તેમ કરીને બધું મેનેજ થઈ જાય છે. એ લોકોને બસ એ લોકોનું ગમતું કરાવીએ એટલે ફિમેલ એની જાતે એડજસ્ટ થઈ જાય. આપણા 28 વર્ષમાં ગરબામાં કયા નવા સ્ટેપ ઉમેર્યા છે તે વિશે આપણે પહેલા 6 ના ગરબા સ્ટાર્ટ હતા. સિમ્પલ એક ગરબા ચાલતા હતા. ધીમે એમાં 100 ના સ્ટેપ, 150 સ્ટેપ એ બધું ઉમેરીને થોડું દાંડિયા, થોડું આ વેસ્ટર્ન કલ્ચર, થોડું ગરબા એ બધું ઉમેરીને આપણે એક નવા સ્ટેપો બનાવીએ છીએ અને નવા સ્ટેપો શીખવાડીએ છીએ. આપણે 3 થી 4 મહિના જે શીખવીએ છીએ, 3 થી 4 મહિના શીખવવા પાછળનું શું રીઝન છે? આપણે 3 થી 4 મહિના જે શીખવીએ છીએ, એક વસ્તુ છે મેં તમને આગળ જ કીધું કે એ બાને લોકો મળે, એકબીજા સાથે મળે, નવા લોકો સાથે મળવાનું થાય, થોડું જાણવાનું થાય, થોડું જણાવવાનું થાય. બીજું તો શું, લોકોને એક શોખ હોય, એક એનર્જી હોય જે 9 દિવસ એકદમ તમે રમવા માટે સ્ટાર્ટ કરો તે તમારાથી નહીં થાય, તો 4 મહિના થોડી પ્રેક્ટિસ કરો તો તમે 9 દિવસ આરામથી રમી શકો. સુરતના શહેરીજનોને શું મેસેજ પાઠવશો? સુરતના શહેરીજનોને એ જ મેસેજ પાઠવશું કે જે ગરબા ક્લાસમાં તમે જાઓ છો ત્યાં તમે ગરબા ક્લાસમાં હિન્દુ સંસ્કૃતિ શીખવા જાઓ છો તો ત્યાં એ પ્રમાણે અનુરૂપ થઈને તમે એ શીખો, લોકોને એના માટે અવેર કરો, આવો ને બધા સાથે જોડાઓ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.